પહેલગામમાં આતંકી હુમલાને લઈને વિસનગરમાં વિરોધ, આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું, મૃતકો માટે મૌન રેલી યોજી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના મોત થયા છે। કાશ્મીરમાં થયેલા કૃત્યથી સમગ્ર દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે, જેમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કરતા 27 નાગરિકોના મોત થતા સમગ્ર ભારતમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે વિસનગરમાં પણ આતંકી હુમલાને લઈ આતંકીઓનું પુતળા દહન કરી દેશ કે ગદ્દારો કે ગોળી મારો સાલુકો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। આતંકી હુમલાના તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાળી મૌન રેલી યોજવામાં આવી હતી। વિસનગરમાં ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વિસનગરના જીડી સર્કલ પર પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેમજ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આતંકી હુમલામાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી જીડી સર્કલથી 3 દરવાજા ટાવર સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી। તમામ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી, તેમજ આતંકવાદીઓને સજા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। રિપોર્ટર DT ન્યૂઝ લાઈવ 24 અલ્પેશ રાવલ, મહેસાણા। विश्व हिंदू परिषद, बजरंग दल तथा भारत विकास परिषद संकलन में रहीने आज पहलगामना अंदर जे आतंकवादीओए हुमलो कर्यो छे ने एना अंदर जे निर्दोष सनातनीओना मौत थयेला छे एमने श्रद्धांजलि तथा आतंकवादीओना पुतळा दहननो कार्यक्रम राखेलो। जम्मूना पहलगामना अंदर जे आतंकवादीओए हुमलो कर्यो छे विश्व हिंदू परिषद, बजरंग दल एनी सखत निंदा करे छे। आ हुमलाना अंदर जे निर्दोष लोग मृत्यु पामेला छे तथा जे लोग गवायेला छे ते लोग जल्दी साजा थई जाय एवी प्रार्थना करीए छीए। तथा अमारी भारतीय सेना एमना उपर अमने भरोसो छे कि आ आतंकवादीओने खोळीने एमने सजा आपशे ज, पण तो भी अमे एमने समर्थन करीए छीए कि आ आतंकवादीओ जे आवी अत्याचारी प्रवृत्ति करी रह्या छे एमने सखत जड़बातोड़ जवाब आपे। जय श्री राम।